બંગાળ હિંસાની કહાની એબીપી અસ્મિતા પર ગુજરાતીઓની જુબાની ભાજપ કાર્યકર નિમિત કાકા સાથે એબીપી અસ્મિતાની ખાસ વાતચીત પશ્ચિમ બંગાળમાં ટીએમસીની ગુંડાગર્દીથી લોકો પરેશાન છે સામાન્ય લોકો ટીએમસીના ગુંડાઓથી ડરીને પશ્ચિમ બંગાળમાં રહે છે તેવી પણ વાત નિમિત કાકાએ કરી છે ગ્રામ પંચાયતના નાના કામ માટે પણ ટીએમસીના સ્થાનિક નેતાઓને મળવું પડે છે લોકો ટીએમસીના દબાણ મુજબ કામ કરવા માટે મજબૂર બન્યા છે પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર વર્ષોથી અત્યાચાર થતા આવ્યા છે કેટલાક ભાજપના કાર્યકર્તાઓના ઘરની લાઇટ પણ કાપી નાખવામાં આવી છે કાર્યકર્તાઓની માતા બહેન દીકરીઓની છેડતી કરવામાં આવે છે ડર દબાણ વચ્ચે ભાજપના કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટી માટે કાર્યરત રહ્યા છે તેવી પણ વાત નિમિત કાકાએ કરી છે પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળો પર ભાજપના ઉમેદવારો પર હુમલા થાય છે મહિલા સુરક્ષા પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો મુદ્દો છે નિમિતભાઈ પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન હતું કેવા પ્રકારનો ત્યાંનો આખો માહોલ હતો આ વખતે પશ્ચિમ બંગાળનું જે ઇલેક્શન હતું ત્યાં માહોલ ગંભીર પણ હતો સાથે સાથે પબ્લિકમાં એક જ વસ્તુ હતી કે પલટો ના દોકાર ચાહે બીજેપી સરકાર કે 15 વર્ષથી ટીએમસીનું કુશાસન રાજ જોયું ગુંડાગર્દી જોઈ મહિલાઓની અસુરક્ષા જોઈ જે લોકો ભથ્થું આપતા હતા બેરોજગાર ભથ્થું મળતું હતું તેના રીતે વધારે યુવાઓ આડા રસ્તે ચડતા હતા તે જોઈને આ વખતે એક જ લહેર હતી કે પલટો ના દોકાર ચાહે બીજેપી સરકાર ઓકે આખી ચૂંટણી દરમિયાન તમે 2 મહિના કરતાં પણ વધારે સમય ત્યાં રોકાયા ચૂંટણી પ્રચારમાં અને ચૂંટણી સમયે તમારી સાથે એવો કોઈ બનાવ બન્યો હોબાળો થયો હોય કે કોઈ એવી ઘટના બની હોય કે જે તમે અત્યારે કહેવા માંગતા હોય મને આ દરમિયાનમાં એક ઘટના વધારે એક હૃદયને સ્પર્શી અને એક ઘટના યાદ આવે છે કે અમારીમાં ફાલાકાટા વિધાનસભા અલીપુરદ્વારની ડિસ્ટ્રિક્ટની એક ફાલાકાટા વિધાનસભા છે તેના કેન્ડિડેટ ઉપર ચાલુ પ્રચાર દરમિયાન પથ્થરમારો થયો હુમલો થયો લાઠીચાર્જ થયો ચાલુ કેન્ડિડેટ ઉપર તો એવું વાતાવરણ હતું કે જ્યાં કેન્ડિડેટ પણ સુરક્ષિત નહોતો ચાલુ ધારાસભ્ય હતા ત્યાંના તો બી સુરક્ષિત નહોતા ટીએમસીએ એમના ઉપર 2 થી 3 વખત હુમલો કર્યો અને એ ઘટના મેં મારી આંખોથી જોઈ ત્યારે લાગી આવ્યું કે અહીંયા જો કેન્ડિડેટ ચાલુ ધારાસભ્ય સુરક્ષા દળોની ઉપસ્થિતિમાં જો સુરક્ષિત નથી ત્યાં તો સામાન્ય માણસ કેવી રીતના ત્યાં સુરક્ષિત હોઈ શકે ઓકે આ ચૂંટણી દરમિયાન સામાન્ય લોકોની વાત કરવામાં આવે તો તે લોકોમાં ડરનો માહોલ હતો કે ઉત્સાહ જોવા મળતો હતો આ ચૂંટણીને લઈને શરૂઆતમાં જ્યાં અમે ગામોગામ પ્રચાર કર્યો તો ત્યાં અમને સામાન્ય માણસની આંખમાં ડર દેખાતો હતો ઘરની બહાર નીકળતા એ લોકો ગભરાતા હતા પણ જ્યારે અમે ખાનગી રીતે એ લોકોને પૂછીએ તો એ લોકો એક જ વસ્તુ કહેતા હતા કે અમે બહાર ખુલીને પ્રચાર માટે નહીં આવી શકીએ અમને ટીએમસીવાળા ધમકી આપે છે પણ અમે આ વખતે એક જ વસ્તુ લઈને બેઠા છે કે પલટો ના દોકાર ચાહે બીજેપી સરકાર ગમે તેમ કરીને અમે બીજેપીને મત આપીશું અને અમારા પરિવારના અન્ય સભ્યોને બી અમે કહીશું કે તમે બીજેપીને મત આપો ઓકે તમે કીધું એ પ્રમાણે તંગભર્યું વાતાવરણ ત્યાં જોવા મળતું હતું પોલીસ અને સુરક્ષા દળોની વાત કરીએ તો કેવા પ્રકારની આખી વ્યવસ્થા હતી ત્યાં લઈને હું આદરણીય અમારા શિસ્ત નેતૃત્વનો અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને ઝીણવટપૂર્વક આ વખતે ચિંતા કરી અને હું ખાસ કરીને ઇલેક્શન કમિશનનો બી આભાર માનું છું જે રીતનું અમે બંગાળની ભૂતકાળની સ્થિતિઓ સાંભળી હતી એના કરતાં આ વખતે અલગ સ્થિતિ જોવા મળી અને સુરક્ષા બળ જે પ્રમાણે કેન્દ્રમાંથી મોકલવામાં આવ્યું હતું અને એની જ અસર આ ચૂંટણીના મતદાનના દિવસે આપણે જે ટકાવારી જોઈ રહ્યા છે તેની બહુ મોટી અસર પડી હતી પહેલાં લોકો ઘરેથી નીકળતા હતા મતદાન કરવા માટે તો એ લોકોને ઘરની બહાર નીકળવા નહોતા દેતા પણ આ વખતે કોઈ ગંભીરતા લીધા વગર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ બી છેક મતદાન કેન્દ્ર સુધી આવ્યો છે અને પોતપોતાના મનગમતા કેન્ડિડેટને પણ એ મત આપ્યો છે